રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ 3 બહુ સરસ યુનિટ છે. આ યુનિટમાંથી આપણે પણ ઘણું બધું શીખવા જેવું છે. આ યુનિટનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. યુનિટ 3 તમે જોજો, પેજ નંબર 29 ઉપર છે ટેક્સ્ટબુકમાં. અરુણ કૃષ્ણમૂર્તિ કોણ હતા? ચેન્નાઈની અંદર સાઉથમાં થઈ ગયા એવા વ્યક્તિ જે છે કે જેને પોતાના જીવન દરમિયાન પોલ્યુશન ફ્રી લાઈફ જીવવા માટે ઘણી બધી મહેનત કરી. 17 વર્ષની ઉંમરથી તેઓ સતત ને સતત આ વસ્તુની સાથે જોડાયેલા છે. એક એનજીઓ ચલાવે છે, એન્વાયરમેન્ટ લિસ્ટ પોલ્યુશન ફ્રી, EFI ફાઉન્ડેશન ઓફ. આવું એક એનજીઓ પણ ચલાવે. પોતે ગૂગલ નામની કંપનીમાં, ગૂગલ આપણે બધા સર્ચ કરી છે, ગૂગલ જે છે એ ગૂગલ નામની કંપનીમાં પોતે નોકરી કરતા 2010. પણ તે નોકરી પણ તેને મૂકી દીધી આ એનજીઓને ચલાવવા માટે. હમણાં થોડાક સમય પહેલા આ પાઠ ટેક્સ્ટબુકમાં છપાઈ ગયા પહેલાની વાત કરું. હમણાં થોડાક સમય પહેલાની કે મુંબઈની જૂ ચોપાટીને સાફ કરવા માટે થઈ અને તેઓ આવ્યા હતા. એને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ફક્ત ને ફક્ત ખાલી એટલું જ લખ્યું હતું કે હું જૂ ચોપાટી, હું ને મારા સાથીઓ એનજીઓના સાથીઓ છે, જૂ ચોપાટી સાફ કરવા માટે થઈ અને મુંબઈ આવીએ છીએ. ખાલી પોતાના એક ટ્વીટના આધારે કોઈને આગ્રહ પણ નથી કર્યો. તો મુંબઈમાં સારા સારા જે સેલિબ્રિટી છે, અમિતાભ બચ્ચનથી માંડીને શાહરુખ ખાનથી માંડીને બધા લોકો ત્યાં પહોંચી ગયા અને એ સાફ. તો અત્યારે આપણે બધા જોઈએ છીએ કે વાતાવરણમાં કેટલા બધા પરિવર્તનો આવે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિએ આની શરૂઆત કરી છે, એક સંગઠન બનાવીને, એનજીઓ બનાવીને. એના વિશેનો આખો પાઠ છે. પત્રકાર છે, એનો ઇન્ટરવ્યુ લે છે અને એના પ્રશ્ન એને પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એના આન્સર આપે છે. અરુણ કૃષ્ણમૂર્તિ એટલે ભણેલા વ્યક્તિ છે, એટલું યાદ રાખજો. કોઈ ભણ્યા નથી. દુબઈમાં જ્યારે કોઈ જોબ કરતા હોય તો એ કેટલા ભણેલા હોય તો ખ્યાલ આવી જશે. તો એના વિશેનો પાઠ છે. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એની શરૂઆત ક્યારથી થઈ, એના માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો, એના શિક્ષકોનો સપોર્ટ કેવો રહ્યો, પોતાના જીવન દરમિયાન એને શું શું કાર્ય કર્યા, એ બધા જ પ્રશ્ન જે છે એ પત્રકારને પૂછે છે અને તેના આન્સર આપે છે. તો આપણે હવે એના વિશેનો પાઠ જોઈએ. ચાલો, એ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યુ. પહેલા જ એક લીટી આવી છે વચમાં. પહેલા જે આવ્યું છે અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટ્રોડક્શન આવ્યું છે, પરિચય આવ્યો છે ખાલી. તો આપણે પહેલા પરિચય વિશેની વાત કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે 17 વર્ષની ઉંમરમાં આ એનજીઓ સાથે જોડાયા હતા. એનજીઓ નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. 17 વર્ષની ઉંમરમાં આ એનજીઓ સાથે જોડાઈ ગયા. Beginning with the Turtle Walk, a move to save turtles and young hatchling in Chennai. Today, Arun and his team is volunteer have cleaned beaches of various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. સૌપ્રથમ શરૂઆતથી તેને કાચબા અને કાચબાના ઈંડા બચાવવામાં ઝંપલાવ્યું હતું. એ માનતા કે પ્રાણીઓ પણ એક પોલ્યુશન, જે પ્રાણીઓ છે
એને પણ બચાવવા આપણી બાજુ જરૂરી છે, કેમ કે ઈ પણ એક જીવનનો ભાગ છે, તો એને પણ બચાવવા. એને કાચબાના ઈંડા, કાચબા ની શરૂઆત બચાવવાની, પોતે પોતાની ટીમને બચાવવાની શરૂઆત કરી. આ ચેન્નાઈ, પોંડિચેરી, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર આ બધી જગ્યાઓએ એને આ વસ્તુની પ્રાણીઓને બચાવવાની શરૂઆત કરી. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people in through street plays also makes an environment. તેઓએ પોતાની ટીમે તળાવ, નદી, બીચીસ, ઝૂઝ, પ્લાન્ટ ઉગાડવા માટે અને એના સિવાય જાગૃતિ ફેલાવવા માટે, લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે શેરીઓ ગલીએ નાટક પણ કર્યા કે ભાઈ તમે વૃક્ષ વાવો, પ્રાણીઓને બચાવો, ચોખ્ખાઈ રાખો. આના નાટક પણ શરૂઆતથી એને ચાલુ કર્યા, જેથી કરીને પબ્લિકમાં, વ્યક્તિઓમાં જાગૃતિ આવે. Arun team friendly paper bags. Arun's team sells students who joined when they were in class 7 continued to work with him even after 5 years. Friendly paper bag જે પ્લાસ્ટિકના અગર યુઝ થાય છે જબરદસ્ત, એ જગ્યાએ ફ્રેન્ડલી જે આપણો ખરાબ મટીરીયલ એમાંથી બેગ બનાવી એનો ઉપયોગ કરતા શીખવાયું. પોતે 7મા ધોરણમાં જ્યારે ભણ્યો ત્યાંથી આ એનજીઓ સાથે સંકળાયેલા છે અને 5 વર્ષથી કોન્સ્ટન્ટલી આ એનજીઓ સાથે પોતે સંકળાયેલા છે. હવે આ તો બધું ખાલી પરિચયની વાત થઈ. હવે આપણે એના જે પત્રકારને જે પ્રશ્ન પૂછે છે એ જાણીએ. પહેલો પ્રશ્ન પત્રકાર પૂછે છે, which experience as child inspired you to take the course of environment? What was your activity? તો પહેલો પ્રશ્ન એનો એવો છે કે તમને કેવો તમારા બાળપણનો કોઈ એવો એક્સપીરિયન્સ ઇન્સ્પાયર તમને લાગ્યું, તમને એમાંથી જાણવા મળ્યું, એવો તમારો કોઈ અનુભવ ખરા કે તમને એમાંથી તમને શું તમે આ કેવી રીતે જોડાણા, ઇન્સ્પાયર કેમ થયા, તમે આમાં કેમ જોડાણા? તો પોતાનો એક્સપીરિયન્સ શેર કરવાનું કહે છે. તો એમ કહે છે કે અમારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું, પણ એ તળાવ અંદર મચ્છર, સાપ, દેડકા આવા બધા જ એકદમ ગંદુ થઈ ગયું તળાવ. તો સૌથી પહેલા મેં તળાવને ચોખ્ખું કર્યું. એના વિશે શું કહે છે? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. અમારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું, પણ એમાં દેડકા, સાપ, પક્ષીઓ આ બધું એટલું બધું ગંદુ કરી દીધું હતું તળાવને કે it led to the spread of mosquitoes and turned lovely place into the ugly neighborhood. જે આજુબાજુના પાડોશીઓ જે છે એને એટલું બધું ગંદુ કરી દીધું તળાવ, જ્યાં પહેલા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા, પણ આનાથી એને ગયું નહીં, ખરાબ થઈ ગયું. The hurt me badly and I wanted to do something about it. મને આ ઘણું ખરાબ લાગ્યું અને મને કાંઈ સમજાણું કે મારે આના વિશે કાંઈ કરવું જોઈએ, મારે આને ચોખ્ખું પણ કરવું જોઈએ. I got together with couple of my friends and cleaned the pond next to my house. There was a first activity. હું ને મારા મિત્રોએ સંગઠન બનાવી ભેગા થઈ અને આ તળાવને ચોખ્ખું કર્યું. આ મારી પહેલી એક્ટિવિટી હતી, આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. મને આ ઇન્સ્પિરેશન મળી અને હું આથી એનજીઓ સાથે જોડાયો. What kind of support did you get from your parents and teacher? Was there any confluence between study time to activism? બીજો પ્રશ્ન પત્રકાર પૂછે કે તમારા માતા પિતાનો રોલ શું છે, તમારા શિક્ષકનો રોલ શું છે અને તમને ભણતર અને આ એક્ટિવિટી જે છે એમાં તમને કઈ તકલીફ પડી? તો પ્રશ્ન એને પૂછે છે. તો I have supportive parents who understand that my interest was in environment. મારા માતા પિતા
મને હંમેશા સપોર્ટ કર્યો છે અને એને ખ્યાલ પણ હતો કે મને પર્યાવરણમાં વધારે રસ છે. They have never stopped me for doing what I want. જેને હું મારી ઈચ્છા શેમાં છે એ કોઈ દિવસ મને કોઈ બંધ નથી કર્યો. એ કાર્ય કરવા માટે મને પ્રોત્સાહિત કર્યો છે હંમેશા કે તું પ્રોત્સાહિત થાય એટલે બાળક પ્રોત્સાહિત કરે એટલે મા બાપ બાળકને આગળ વધવાના ચાન્સ વધારે રહેશે. On my part, I also made sure that I didn't fail my parents is any. અને મેં મારા માતા પિતાને કોઈ દિવસ પૂછ્યા વગર કોઈ પણ કાર્ય પણ કર્યું નથી. હું એની સલાહ પણ લેતો હતો ગમે ત્યારે. I always inform them about everything that I did to take their advice before jumping into the actions. જ્યારે પણ હું કોઈ પણ કાર્ય કરતો હતો તે સૌથી પહેલા એની સલાહ લેતો હતો અને પછી એ કાર્યમાં ઝંપલાવતો હતો અને પછી એ કાર્ય કરવાની શરૂઆત કરતો હતો. I had a teacher who taught me how to about things. મને શિક્ષકો જોડે શું આખી વસ્તુઓ છે, પ્રકૃતિ શું છે એના વિશે મને શિક્ષકોએ જ્ઞાન દીધું છે. They also taught me humility so that I did not become so much arrogant and start thinking. મને વિનમ્ર રહેતા શીખવાડ્યું છે. મારામાં એને વિનમ્રતા ભરી છે. કેટલાક હોય ઈ કેવા હોય તો કે ઓલા હોય ને તુચ્છ ભાષા વાપરતા ખરાબ વ્યક્ત કરે તો મને વિનમ્રતા શીખવાડ્યું છે. એમ કે મને વિનમ્રતા શીખવાડવાના મારા શિક્ષક છે. વિચારો છે I was supported because I was doing all this environment work. હું સુપરસ્ટાર છું કારણ કે હું બધું એન્વાયરમેન્ટના કામ કરું છું. ના, એવું નથી. મને વિનમ્રતા શીખવા મને નાના માણસ હતા શીખવાડ્યું છે. They taught me to be simple and keep learning all the time. તેને મને શીખવાડ્યું છે કે હંમેશા શાંતિભર્યું જીવન જીવવું અને હંમેશા શીખતું રહેવું. એ જ માણસ બહુ જીવનમાં આગળ વધે છે કે જે પોતાનું કાર્ય અનુભવ ઉપરથી પોતે આગળ શીખતા રહે છે. I am not to activities. I am an environmentalist. હું કોઈ એક્ટિવિટીઝ નથી, હું કોઈ પ્રવૃત્તિકાર નથી કે હું કોઈ કામ કરતો હોય કોઈ કલાકાર નથી. હું એક પર્યાવરણી છું. I have learned so much by doing this work. મને આ કામમાંથી ઘણું બધું શીખવા મળે છે. હવે પત્રકારનો ત્રીજો પ્રશ્ન છે. How did your school and college further your interest? તમારી શાળા અને તમારા કોલેજ વચ્ચે કોઈ રસની વાત હોય એવું તો તમે કહો. Both my school and college had plenty of green cover and both were home to several other life forms. મારી શાળામાં ગ્રીનરી જે લીલો ભાગ છે કોલેજમાં બંને જગ્યાએ ખૂબ જ લીલોતરી છે કે લીલું લીલું ઘાસ ઝાડ સ્કૂલની આજુબાજુ હોય એવા એવું ઘણું બધું હતું. This made me understand their importance, how beautiful they are and why I need to protect them. ત્યારથી મને થોડો ખ્યાલ આવવા શરૂ થયો કે આપણી આજુબાજુની જિંદગી કેટલી સુંદર છે. આપણે આને બચાવવી જોઈએ, પ્રોટેક્ટ કરવી જોઈએ, આપણે આને બચાવવી જોઈએ. These animals are not their own. Find their own food are always active. પ્રાણી છે એ આપણા નથી. એ તો પોતાનો ખોરાક પણ જાતે શોધી લે છે. આપણા ઉપર આશા રાખતા નથી. આપણે તો હજી ખેડૂતો ઉપર આશા રાખીએ છીએ જમવા માટે. એ તો કોઈના ઉપર આધાર નથી રાખતા. પોતે પોતાનો ખોરાક પણ બનાવી લે છે. પોતે પોતાનો ખોરાક પણ શોધી લે છે. On the move and never lazy. તે કોઈ દિવસ આળસુ નથી હોતા. આપણે આળસ કરી જાય સવારે ઉઠવાનું. પક્ષીઓ કોઈ દિવસ આળસ કરતા અને પોતાનો ખોરાક રોજ ખાવા જવો પડે. પછી પ્રાણી હોય, પક્ષી હોય, XYZ કોઈ પણ હોય તો એ લેઝી નથી હોતા. It is also positive. We have lot of learn of them. તે પોઝિટિવિટી દેખાડે છે આપણે. આપણામાં ઉર્જા ઉત્પન્ન કરે છે.
અને આપણે આગળ વધવાના મહેનત કરીએ. એના પછીનો પ્રશ્ન છે, did you feel any hesitation in quitting a well-paying job of a directly into this full line time? What were the options you weighed before arrived at your decision? તમે કહે છે કે તમે એક સારા પગારવાળી જે નોકરી જે છે એને તમે છોડી દીધી છે, તો તમે આ એક્ટિવિટી અંદર ઝંપલાવવા પહેલા તમે એના વિશે કઈ અનુભવ અથવા કોઈ વિચાર કર્યો તો ખરા? હવે એના વિશેની વાત છે. It was always good to decide in favor of what you really love to do. સૌ પહેલા એ એમ કહે છે કે એક સારા પગારવાળી નોકરી કરવાનું સારી વસ્તુ છે, સારા પગારવાળી નોકરી કરવી જોઈએ, પણ વધારે મને એમ લાગ્યું કે જેમાં તમને વધારે રસ હોય એમાં તમારે ઝંપલાવવું વધારે અગત્યનું છે. તમે જેટલું તેમાં રસ લ્યો એટલું સારું ઝંપલાવવામાં તમને વધારે એક્સપિરિયન્સ થાય, વધારે અનુભવ થાય, વધારે તમે આગળ વધી શકો. તો એમ કહે છે કે મને જેમાં રસ છે એમાં હું આગળ વધવાનો પ્રયત્ન કરું છું. I quit my job at Google but still keep in touch with my friends there. મેં મારી ગૂગલની જોબ છોડી દીધી, પણ હજી હું મારા મિત્રો સાથેના ટચમાં છું. So only my duties at Google have come to end, not my emotional bond. ફક્ત મેં મારી ગૂગલની નોકરી મૂકી છે, મેં કોઈ મારા ઇમોશનલ જે રિલેશન છે, સંબંધ છે એ છોડ્યા નથી. હજી મારા મિત્રો મારા ટચમાં છે. I understand that I have to leave the job at that minute in 2010 or else would never be daring enough to do. 2010 ની ઈ ક્ષણ જે છે, મિનિટ જે છે, એ મને ત્યારે એવું સમજાયું કે આ નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કરી શકત નહીં. એ એક ક્ષણે મને સમજાવી દીધું કે મારા નોકરી છોડી દેવી. I could not sit back to enjoy life when environment damage and happening to such a large scale. પર્યાવરણના આટલા મોટા જે નુકસાન જાતું એ હું જોઈ નતો શકતો અથવા તો પચાવી નતો શકતો. આરામથી બેસીને હું ઈ ખાઈ નતો શકતો, સારી પગારવાળી નોકરી જે છે તું લઈ નતો શકતો, જેથી કરીને મેં આમાં જંપલાય કામ કરવાની શરૂઆત કરી. I wanted to do something and that something needed my full attention, so I left Google for EFI. હું કંઈક કરવા ઈચ્છતો હતો પર્યાવરણ વિશે, જેના કારણે મેં આ ગૂગલની નોકરી છોડી દીધી ને હું EFI એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સાથે હું જોડાયો. એના પછીનો પ્રશ્ન પૂછે છે કે what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean water body? જળાશયો જે પાણીની અંદર આપણે નદીમાં કે ગંગા નદીમાં જાય કે દરિયામાં જ્યારે આપણે બોટિંગ કરવા જતા હોય, બીચ ઉપર જતા હોય, ત્યારે આપણે કચરો જે છે એ કે જ્યારે લોકો ફેંકે છે ત્યાં, તો એ જળાશયને સાફ કરવા માટે, એ કચરો કાઢવા માટે તમે શું કરો છો? હવે એનો જવાબ આપે છે કે everything from despair to worn out slippers, we find everything in your legs. જ્યારે નાના બાળકો જે કહેવાય ને, આપણે બાળકો જે કપડા પહેરે, ઈ ચપ્પલ આ તે બધું જે નાખે છે અંદર, એ તળાવમાં થી અમને મળે છે, તળાવમાં કે નદીઓમાંથી અમને મળે છે. આ એક ખરેખર એક ખૂબ ચિંતાજનક વસ્તુ છે. આ ખરેખર આવું હોવું જોઈએ નહીં. This is so disturbing because this water and water to basic in life. આ ખરેખર ખૂબ ચિંતાજનક છે, કારણ કે પાણી છે એ આપણી જિંદગી છે અને આપણે આપણી
જિંદગીમાં જ કચરો નાખીએ તો એ થવું જોઈએ નહીં. How can we not care for these water bodies? We use this garbage in landfill with no minimal expose of this outside environment. પાણી એ આપણું જીવન છે. આપણે બધાને ખબર છે કે પાણી એ આપણું જીવન છે. આપણે જરાસની કાળજી કેમ ન લેવી જોઈએ? આપણે જરાસની કાળજી લેવી જોઈએ. આ કચરો જમીન ઉપર એવી રીતે આપણે નાખવો જોઈએ કે જેથી કરીને અથવા તો દાટવો જોઈએ કે જેથી કરીને બહારના પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન જાય. એના પછી પ્રશ્ન છે how many days does take to clear large area? Do you use any special equipment for a cleaning and safety? તમે સુરક્ષા માટે થઈ કઈ એવા સાધનોનો ઉપયોગ કરો છો કે જે તમારે તમને પણ કેટલી બધો કચરામાં અમુક જગ્યાએ ગંદકીવાળી જગ્યામાં જાય તમે એવા કઈ સાધનોનો ઉપયોગ કરો છો જેથી કરીને તમારી સુરક્ષાને પણ ઠેસ ન પહોંચે, તકલીફ ન થાય? તો અહીંયા આપણે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેબ એન્ડ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, એ તળાવની સાઇઝ અને કચરા ઉપર આધાર રાખે છે. It can take anywhere between 5 days and 3 months to complete the clean of lab. કોક 5 થી 3 મહિના સુધી અમે લેકને તળાવને ચોખ્ખો કરવાનો સમય લે છે. When have our tools like wraps and snaps, અમારું માસ્ક જે છે ને આપણે માસ્ક પહેરીને મોઢા ઉપર જેના કારણે કચરો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અમે, નાક માટે માસ્ક હોય કે મોજા હાથમાં પહેરવા માટે આપણે કોરોના ચાલે તો મોજા અને હાથમાં મોઢા ઉપર માસ્ક ને એવું ઉપયોગ કરી લોકો બીજી કે અમે એ પહેરીએ છીએ. એના પછી પ્રશ્ન પૂછે છે what kind of protective gear do you use? એટલે તમારે જે છે તમે પ્રોટેક્ટ કરવા માટે શું શું ઉપયોગ કરશો તમારા મત મુજબ? જે પ્રોટેક્ટ કરવા માટે તમારે જે નાક ઉપર માસ્ક લગાવવું હોય આપણે કે એ બધા પ્રોટેક્ટ ઉપર યુઝ છે તેના વિશેની વાત છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? તમારું ટૂંકમાં વર્ણન કરી શકો તો એના વિશેની વાત કરે છે. મેં તમને કીધું એમ we wear nose mask, sanitize, gloves and carry wraps and spread with the which we collect of garbage and dump into the collection buckets. અમે નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, હાથ માટેના મોજા, જે મોજા આપણે હાથમાં પહેરીએ એનો વાત કરી, મોજાનો ઉપયોગ કરીએ છીએ, જે પાવડા અને દાંતી જે આપણે કચરો ઉપાડવા માટેના હોય તે, કચરો ભેગો કરીને ઢોલની અંદર એમાં બુકેટ ઢોલમાં ભરીએ છીએ એન્ડ ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી ખટારામાં જે કચરાનો ખટારો હોય એમાં અમે ભરીએ છીએ. We also the heavy machinery like a earth mover and polythene and desperate and let to clear the weeds and stir on that harmful. કેટલીક વખત આજે પોલિથીન ને બધા થેલીઓને જે બધું વપરાય છે તો આ મોટા યંત્રોનો પણ અમે ઉપયોગ કરી છે ખાડામાંથી કાઢવા માટે, જે જેસીબી ટૂંકમાં કચરો વધારે પડતો ઊંડો હોય તેને સાફ કરવા માટે પણ અમે ઉપયોગ કરીએ છીએ. એના પછીનું છે કે what is your opinion, can children and young adults for the environment, what could be small beginning by all of us terms in protecting the environment? પૂછે છે કે તમારા મત મુજબ બાળકો અને જે યુવાનો છે એ પર્યાવરણ માટે શું શું કરી શકે અને પર્યાવરણના રક્ષણ માટે એક નાનકડી શરૂઆત કરવી હોય તો તેઓ તમારે કઈ એના વિશે શું શું કરવું જોઈએ, તમારે કઈ એના વિશે તમારે
Next, we should reduce the amount of trash and generate start tissues, vapors, batteries, fast food junk. All this end up the left and end. They come to our home from homes. જે આપણા ઘરમાંથી જે કચરો આવે ને કાઢે ને જંક ફૂડ, પોલિથીનની થેલીઓ, ચપ્પલ, એક્સવાયઝેડ કોઈ પણ બધા કચરા વિશે વાત કરી છે ને, એ બધું જ જે છે એ આપણે ઘરની બહાર ફેંકવાનું, કાગળ હોય એ બધું આપણે ઘરની બહાર નકામો જે સામાન હોય એ બધું આપણે ઘરની બહાર ફેંકવાનું બંધ કરી દઈએ અને ખાસ કરીને પાણીમાં ફેંકવાનું બંધ કરી દઈએ. If we can reduce the amount of the garbage at home and if we can dispose all garbage safely, આપણે એક કચરો જે છે એને સફળતાપૂર્વક આપણે ડિસ્પેચ કરી નાખીએ, એટલે કે નાશ કરી નાખીએ અને એનો ઉપયોગ બીજી વાર કરવાનો. જો એવા હોય કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં જે ખરાબ થઈ ગયું તેને સમુદાયને ફરીથી પાછો આપણે એનો ઉપયોગ કરતો રિડ્યુસ કર્યું કહેવાય, ફરીથી પાછો રિસાયકલ કર્યું કહેવાય. Every student is welcome, oriented with this helping the environment. દરેક વ્યક્તિ જે પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરે છે બધા સ્વયંસેવકો છે, બધા વોલન્ટિયરો છે. લાસ્ટ ક્વેશ્ચન પૂછો છે, how much time do school going children need to devote in say a week for an environmentalist course? અને શાળા જતા બાળકો જે છે એને શાળા જતા બાળકો જે છે એને અઠવાડિયાની અંદર કેટલો સમય આ પર્યાવરણ માટે એને આપવો જોઈએ? તો એના માટેનો પ્રશ્ન છે કે 4 hours a week, અઠવાડિયામાં લગભગ 4 કલાક એને દેવી જોઈએ. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે પર્યાવરણમાં બચાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. This small beginning of more than enough to ensure large participants later. આ ભાગ લેતા હોય એવા ઘણા બધા બાળકો જે છે એ એના વિશે અભ્યાસ કરી શકે છે, સહભાગી થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છે, how can a students and schools join your frequently? Do you have any program to introduce your work to them? વિદ્યાર્થીઓ અને શાળાઓમાં તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? વિદ્યાર્થીઓ શાળાઓ તમારી સાથે જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? અને શું તમે કાર્ય વિશેની કઈ માહિતી આપવા માટે તમે કઈ કાર્યક્રમ કરો છો એવા કે સ્કૂલ અને વિદ્યાર્થીઓ, શાળા અને વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાઈ શકે એવા? Yes, we offer to follow ships. Interested the students our program looks a young animal love and young wildlife photographer. હા, અમે એવા વિદ્યાર્થીઓ જેને ખાસ કરીને રસ હોય કે ભાગીદારી આપવામાં, આની અંદર કોન્ટ્રીબ્યુટ કરવામાં, ફાળો આપવામાં રસ હોય એવા યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવો, ફોટોગ્રાફ, ફિલ્મ બનાવનાર અમે બધાનો આનો ઉપયોગ કરીએ. રંગમંચનો અમે ઉપયોગ કરીએ, થિયેટરનો ઉપયોગ કરીએ. The artists and the scientific treasure, વૈજ્ઞાનિક સંશોધકકારોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ, આર્ટિસ્ટ અને કલાકારોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને વધારે વધારે બીજા વ્યક્તિઓ પ્રેરિત થાય, વિદ્યાર્થીઓ પ્રેરિત થાય. We give them training to these areas and get them actively involved all over the world. આ બધી પ્રવૃત્તિ સક્રિય બનાવવા માટે થઈ અને સતત ને સતત આના પ્રયત્નો કરતા રહીએ છીએ. Our youngest volunteer in class 3, અમારો સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ ત્રીજા ધોરણમાં ભણે છે. તો આ અરુણ કૃષ્ણમૂર્તિ વિશેનો પાઠ થયો. આના વિશે ઘણું બધું જાણવા જેવું છે. આના સ્પેલિંગ જે છે એ તમારે પાટા કરી અને બુકમાં લખવાના છે, તો પીડીએફ મોકલાવી દેવામાં આવશે. ખાસ આની શોર્ટ નોટ જે છે એ બાકી કરવાની રહેશે તમારે. ઓકે, ચલો થેન્ક યુ.